જે દીકરીના જન્મ સમયે ડોક્ટરોએ આશા છોડી દીધી હતી, આજે તેના માનમાં રાષ્ટ્રપતિ ભવનના દ્વાર ખુલ્યા છે। જી હા, સુરતની ડાઉન સિન્ડ્રોમ પીડિત અન્વી ચાંચરુકિયા પોતાની શારીરિક મર્યાદાઓને યોગ સાધનાથી પરાસ્ત કરી રબર ગર્લ ઓફ ઇન્ડિયાનું બિરુદ મેળવ્યું છે। માત્ર 3 મહિનાની ઉંમરે ઓપન હાર્ટ સર્જરી જેવી અનેક પીડાઓ વેઠનાર અન્વીની અતૂટ હિંમત જોઈ ખુદ રાષ્ટ્રપતિએ તેને ગણતંત્ર દિવસના એટ હોમ કાર્યક્રમ માટે ખાસ આમંત્રણ પાઠવ્યું હતું। આ એક એવી દીકરીની ગાથા છે જેણે સાબિત કર્યું કે મન મક્કમ હોય તો ભાગ્યને પણ ઝૂકવું પડે છે। જોઈએ વિશેષ અહેવાલ। સુરતની અન્વી ચાંચરુકિયા માટે રાષ્ટ્રપતિ ભવનનું આ નિમંત્રણ તેના વર્ષોના સંઘર્ષની સ્વીકૃતિ છે। જન્મજાત ડાઉન સિન્ડ્રોમ અને અનેક શારીરિક વ્યાધિઓ છતાં અન્વીએ હાર ન માની। યોગને જ જીવન મંત્ર બનાવી તેણે રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સુવર્ણચંદ્રકો જીતીને દેશનું નામ રોશન કર્યું છે। એક દીકરીના નામે બાપ ઓળખાય એનાથી મોટી ખુશી આ વિશ્વમાં કોઈ હોય જ ન શકે। અને આ ખુશી હું 2018થી કન્ટિન્યુઅસલી રોજ અનુભવું છું। મારી દીકરીને રાષ્ટ્રપતિ એવોર્ડ મળી ગયો છે, પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર મળી ગયો છે, ગુજરાત ગરિમા એવોર્ડ મળી ગયો છે। મોદી સાહેબે મન કી બાતમાં અન્વી વિશે આખો એની સંઘર્ષ વિશે આખો ઉલ્લેખ કર્યો છે। અરે એની તો વાત પૂછોમાં, જ્યારે એને ઓપન હાર્ટ સર્જરી નાની 3 મહિનાની હતી ત્યારે ઓપન હાર્ટ સર્જરી કરેલી છે, વાલ એનો લીક હતો। અને ત્યારે મનમાં અમારે એમ હતું કે આ દીકરીને કેમ જીવશે, કેમ થશે। એની બદલે આજે બીજા બાળકો કરતાં ક્યાંય આગળ, અને એ જે છે જ્યારે આ રાષ્ટ્રપતિજીનું જ્યારે આમંત્રણ આવે એ ડિનરની અંદર, એ અમારા માટે કેવી ખુશી હોય એમ। અને બીજું કે આ દીકરીનો જે છે એ ખાસ કરીને પાઠ એ જે ભણે છે 7મા ધોરણની અંદર મરાઠી માધ્યમમાં, ખાસ પાઠ જે છે એનો આખો પાઠ 5 પેજમાં લીધો છે। એટલે આ એક આ લગભગ આપણી જે ઇન્ડિયાની આ એક બીજો એક એવું છે કે પહેલાં સચિન તેંડુલકર જ્યારે ભણતો હતો ત્યારે એનો પાઠ મુકાયેલો, જ્યારે એ પણ મોટો હતો, અને આ તો હજી ભણે છે ત્યાં એનો પાઠ જે છે કેટલી સિદ્ધિ, જેટલા એવોર્ડ જે મળવા પાત્ર હતા, ગુજરાત ગરિમા એવોર્ડ, રાષ્ટ્રપતિજીનો એવોર્ડ, પ્રધાનમંત્રીશ્રીનો એવોર્ડ, અને પછી આ સિદ્ધિ જે એક સાથે 4 મિનિટની અંદર 108 આસન કર્યા, એટલે એ પણ જે આખો રેકોર્ડ જે છે વર્લ્ડ રેકોર્ડ, એ પણ એક અમારે અન્વીબેને જે છે એ પ્રાપ્ત કર્યો છે। ખૂબ ખૂબ આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ। દીકરીની મર્યાદાઓને પારખી પરિવારે તેને યોગના માર્ગે વાળી। ડોક્ટરો અને શિક્ષકોના સહયોગથી તૈયાર થયેલી અન્વી આજે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત છે। પરિવાર માટે આ માત્ર ગૌરવની ક્ષણ નથી, પરંતુ અન્વીની અગ્નિ પરીક્ષામાં મળેલી ભવ્ય સફળતા છે। પૂરો પરિવારને અમે બધા જ ખુશ છીએ કે બહુ નાની ઉંમરે આ સૌભાગ્ય અન્વીને પ્રાપ્ત થયું છે। આ માટે અમે સરકારશ્રીનો પણ આભાર માનીએ છીએ, રાષ્ટ્રપતિજી અને વડાપ્રધાનજીનો પણ આભાર માનીએ છીએ। થેન્ક યુ રાષ્ટ્રપતિજી, થેન્ક યુ ઉન્નતિ, થેન્ક યુ મમ્મી પપ્પા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેની પ્રશંસા મન કી બાતમાં કરી ચૂક્યા છે, તે અન્વી આજે લાખો લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની છે। રાષ્ટ્રપતિ તરફથી મળેલું આ સન્માન સાબિત કરે છે કે મક્કમ મનોબળ આગળ કોઈ પણ અવરોધ ટકી શકતો નથી। અન્વીની આ સિદ્ધિ ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારત દેશ માટે ગૌરવ સમાન છે। બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી।